નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પ્રયાસ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 12 મે 2024 સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઇબ કરી લેજો। ગુજરાતમાં એક તરફ કાળઝાળ ગરમી પડી રહી છે તો બીજી તરફ હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। સિઝનમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે પવનની સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગ પ્રમાણે રાજ્યમાં પવનની ગતિ 40 થી 50 કિમી પ્રતિ કલાકની રહેશે। અમદાવાદમાં 14 મેના રોજ થંડરસ્ટોર્મની આગાહી તેમજ 15મી મેના રોજ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। આગામી 5 દિવસમાં તાપમાનનો પારો ઘટવાની શક્યતાઓ દર્શાવાઈ છે। હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે વલસાડ, નવસારી, ડાંગ, દાદરાનગર હવેલી, દમણ, દાહોદ અને છોટા ઉદેપુરમાં વરસાદ થવાની શક્યતાઓ છે। જ્યારે આવતીકાલે વલસાડ, નવસારી, ડાંગ, સુરત, નર્મદા, દાદરાનગર હવેલી, દમણ, છોટા ઉદેપુર, પંચમહાલ, વડોદરા, મહીસાગર, દાહોદ, આણંદમાં વરસાદ થઈ શકે છે। 14મી મેના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, ભરૂચ, છોટા ઉદેપુર, સુરત, તાપી, નવસારી, દાદરાનગર હવેલી, નર્મદા, વલસાડમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। 15મી મેના રોજ અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે। તો 16મી મેના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં વરસાદ થઈ શકે છે। અમદાવાદ છે સૌરાષ્ટ્ર કચ્છમાં પણ કેટલાક જિલ્લાઓમાં મહત્તમ તાપમાન 42 થી 43 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું છે। આજે હવામાન વિભાગ દ્વારા શહેરમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી જ્યારે ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસની શક્યતા વ્યક્ત કરી છે। હજુ પણ આગામી 3 દિવસ ગરમીનો પ્રકોપ યથાવત રહેશે। ત્યારબાદ મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં પણ 2 થી 3 ડિગ્રી મહત્તમ તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા સાથે વરસાદને અંધાણ રહેલા છે। તો ખેડૂત મિત્રો, આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર। ફરી વખત મળશું નવી અપડેટ સાથે, ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રયાસ યુટ્યુબ ચેનલ।